फ्रेंड्स ये माताजी आज मैं काचली कटिंग करी है। जो काचली बेबायो नीचे बेल्ट कटोरी आगे बेल्ट अपने काचली बनाईशू। आ बायरनु है एक इंच अंदर आवा देवानुं तो आ रीतना कटिंग थई जशे। आ रीतना एक साइड थी कटिंग करी लेवानुं। आ जे भाग छे एने वधारानो छे तो कटिंग करी लेवानुं। आ भाग अहींया एटલું याद राखवानुं। आ रीतना राखवानुं। आ भाग खूणो सीधो जोईए। आ सीधो वळांक आ रीतना आववो जोईए। हवे आपणे एने सिलाई करी लईशुं। तो आ भाग ऊपरनी साइड आ नीचेनी साइड तो आने एक बार आ रीतना सिलाई लई लईशुं। एक साइड बीजी साइड पर आपणे रीतना सिलाई लई लईशुं। जो तमारे कंई बी शीखवुं होय तो तमे कॉमेंट करी शको छो। तमे शुं शीखवुं छे विडियो बनावीने आगळ नेक्स्ट बनावीने मूकीश। अने आ रीतना राखीने एकवार धारी सिलाई लई लईशुं। तो नेक्स्ट तमे जे कंई आपणे एनो विडियो बनावीशुं आ ज रीतना आपणे बीजे बाजુમાં धारी सिलाई लगावी लईशुं। तमारा जे पण क्वेश्चन सवाल होय तो तमे મને કરી શકો છો। હું છોડીમાં એનો જવાબ આપીશ। આ રીતના જોઈન કરી લેવાનું બંનેમાં। તો અમે કુર્તીનું જે ગળું કટિંગ કર્યું એનું કાપડ લીધું છે। તો હવે આપણે એને આ રીતના સિલાઈ લગાવી લઈશું અને આ રીતના એક સિલાઈ અમે પાડી દઈશું। પછી સીધો ભાગ કરીને એક સિલાઈ ઉપર લગાવી દઈશું। આ જ રીતના આપણે બીજો ભાગ પણ લગાવી દઈશું। જો તમને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને આગળ પણ બધાને જોઈ શકે। તો આ રીતના આપણે જોઈન કરીશું, આ દાળનું કટિંગ કરી લઈશું। તો આ રીતના આપણે એક ભાગ આગળનું તૈયાર થઈ ગયો। હવે આમાં આપણે કટોરી જોઈન કરવાની રહેશે। આ રીતના કટોરી નીચે રાખી અને ઉપર રાખી ફરીથી એક આ રીતના સિલાઈ લગાવી લઈશું આપણે। આમાં મહત્વનું એ સિલાઈ ક્યાં રીતના લગાવવી। બસ કુર્તી સીવવી આસાન છે, કાચલીમાં બહુ મહેનત લાગે। આ રીતના આપણે ધીરે ધીરે કરીને બે લગાવી દઈશું। રીતના આપણે સિલાઈ લગાવ્યા પછી સીધી કટોરી સીધી કરીને આપણે બેલ્ટ પર સિલાઈ લગાવી લઈશું, જોઈન કરી લઈશું અને આ વધારાનું આપણે કટિંગ કરી લઈશું અહીંયાથી આ રીતના। આ જ રીતે આપણે બીજી સાઈડ પર કટોરી લગાવી દઈએ। આના પછી આપણે સાઈડમાં એક કટોરી જો લગાવીશું અને આ સિલાઈ પટ્ટા બાજુ વાળવાની આ રીતના પટ્ટા ઉપર વાળવાની। પછી આપણે એક ધારી સિલાઈ લગાવીશું ઉપર। તો આ રીતના સાઈડ પટ્ટી લગાવી દેવાનું। આ રીતના બીજી બાજુ લગાવી દઈશું। જો આપણે બાય કેતા લગાવવાની, બાય લગાવવા માટે જે નાનો ભાગ છે એને બાય તરફ પટ્ટા તરફ રાખીશું અને કટોરી તરફ અને આપણે પટ્ટી વાળી દઈશું આ રીતના। પછી એક ધારી સિલાઈ લગાવી લઈશું। આને કોઈ ધારી સિલાઈ કે કોઈ કવર સિલાઈ કે આ રીતના જોઈન્ટ થશે। હવે આપણે આમાં મગજી લગાવીશું બાયના આગળના ભાગમાં। તો કઈ રીતના લગાવીશું તે રીતના મગજી પછી થોડી બહાર રાખીને થોડી પટ્ટી આપણે બહાર રાખીશું આ રીતના અને સિલાઈ હવે આ પટ્ટીને આપણે અંદર વાળી દઈશું। હવે આપણે પટ્ટી સીધી કરીને એક અહીંયા સિલાઈ લગાવી દઈશું। તો આ રીતના પટ્ટી લગાવીને તૈયાર થઈ ગઈ। હવે બંને બાજુને આપણે આ રીતના કરીને સિલાઈ લગાવી દઈશું। જોઈન આ રીતના આપણે એક જોઈન કરી દઈશું। तो ये देखो हमारा काचली बन के रेडी होने बाजू कैसा बना है, वीडियो कैसे काचली कैसे बनी है। अगर आपको मेरी सिलाई के काम अच्छा लगा हो तो लाइक शेयर सब्सक्राइब कर देना, फॉलो कर लेना। इतना अच्छा लगता है कलर, प्लीज़ सपोर्ट कर देना।